હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. હું પણ એકદમ મજામાં છું. સૌ પ્રથમ પહેલા જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિશન. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા અને આપણે ખેતરે આવી ગયા છીએ, કેમ કે આપણે કપાસના સાપ આવવાના હતા, એટલે મોટર આપણે ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો, પાણી ચાલુ કરી દીધું છે. આ ત્રીજી વાર આપણે ત્રીજું પાણી પાવી છે એવી સાહમાં. પહેલા સોંપ્યો ત્યારે, એના પછી ને હવે એક અત્યારે, એટલે હવે ત્રીજા પાણી કપા કમ્પ્લીટ ઉગી જાય. બાકી આ બાજુમાં 4 વીઘા છે, 4 વીઘાનું કટકું, ત્યાં આજે કપાસ સોંપવાનો છે, ત્યાં કાલે સાહ પાઈ દીધા છે. બાકી જો આ કવો છે અને ત્યાંથી પાણી આવે છે, ડારનું પાણી અંદર જાય છે. અને આપણે 15 વીઘા જેવું છે, એ આપણે ફાર્મે રાખ્યું છે. અને બાકી જો ત્યાં ટ્રેક્ટર ને એવું બધું ત્યાં પડ્યું છે. ટ્રેક્ટર જાય છે આજે કઠવા, કેમ કે કેળુમાં ટેકા મૂકવાના છે. બીજી આપણે 5 વીઘાની કેળ સોંપી છે અને 5 વીઘાની કેળ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. કેળા ઉતારવાનું 2 વાર ઉતાર્યા છે. હવે 2-3 દિવસમાં કેળા ઉતારવાના થાય, કેમ કે ઉતારવાનો ટાઈમ તો ફૂલ થઈ ગયો છે, પણ આપણે કપાસ સોંપવાનું છે. કપાસમાં કપાસ સોંપવાનું કામ ચાલુ છે, સાહ પાવાનું ચાલુ છે, એવું બધું નોખું કામ ચાલુ છે. બાકી ટ્રેક્ટરની આગળની વાડી છે, ત્યાં તે કપાસ સોંપી દીધો છે, ત્યાં સાહ પાવાનું ચાલુ છે. અને ગામની પાદરની એક વાડી છે, ત્યાં કોરવાનું થાય છે. એક મોટર છે, એટલે જેમ પીતું જાય એમ આપણે વાવતા જ આવી છીએ, એટલે અડધું વવાણું છે. અને કાલે આપણે ડેમની વાડી છે, ત્યાં આપણે બાછાલી છાંટી છે સાહમાં, એટલે એમાંય ત્યાં આજે ખાતર નાખવાનું છે ને એ તે 1-2 દિવસમાં પાવાના છે. અને બાકી જોઈ શકો છો મિત્રો તમે, આપણે પાણી ચાલુ કરી દીધું છે કમ્પ્લેટ. જુઓ, જે કપાસ કાંઈ ઉગ્યો નથી, ખડ બધું ઉગી ગયું છે. તો મિત્રો આપણે કવામાં પાણી ખૂટી ગયું છે અને ડારમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો હશે, એટલે ડારે બંધ થઈ ગયો છે. કવામાં પાણી ખૂટી ગયું છે, એટલે હવે આપણે કેળમાં આટો મારવા આવી ગયા છીએ. અને ડેમનું પાણી બીજી વાડીએ ચાલુ છે, એમાં સાહ પી જાય, થોડોક પોણી કલાકની વાર લાગશે, પછી આપણે એ પાણી ત્યાં લઈ લેવાનું છે. એટલે જો આપણે કેળામાં આટો મારવા આવી ગયા છીએ, ત્યાં કેળા પાકા હોય તો થોડો ઘણો નાસ્તો પાણી કરી લેવી. જુઓ, તમે જોઈ શકો છો. જો મિત્રો આપણી કેળ છે, આ બે વાર કેળા ઉતાર્યા છે અને હવે ત્રીજી વાર કેળા આપણે ઉતારવાના છે. જુઓ, ટાઈમ થઈ ગયો છે ઉતારવાનો, જોઈ શકો છો મિત્રો તમે. જો આ કેળ વૈયાઈ ગયેલી છે, જો અવડા કેળા થાય. જુઓ, આ ગડેજી થોડીક કાચી છે. બાકી ટેકાને એવું ફૂલ મૂકવું પડે, નકર ઘડ્યું છે એ બધી વજન થાય એટલે છોડવો આખો ભાંગી જાય. હવે આપણે આમાં ક્યાંક આટો મારીએ, ક્યાંક પાકળ ક્યાં જડે તો. એમાં હોય એવું કંઈ લાગતું નથી, છતાં પણ આપણે આટો મારીએ. ના કાંઈ નથી. આપણે આટો માર્યો એટલે ગયા વખતે મધનું પોડું હતું, એટલે એ ઘડે આપણે રાવા દીધી, એટલે એમાં પાકી ગયેલા હતા 1 નંબર, અને બહુ મોટા કેળા હતા. 4 કેળા ખાધા છે, એટલે આપણે ફૂલ ધરાઈ ગયા છીએ. અને બાકી જો આપણે કેળમાં આટો મારતા, એટલે જો આયા પડી ગઈ છે. આ કેળ આ પાકી ગઈ છે, એને તડકો લાગી ગયો. આ પડી ગઈ એટલે એને તડકો લાગે છે. અને બાકી જો એક આ બાજુ કડ પડી ગઈ છે. અને જો આગળ જો 1 નંબર કેળા છે આ બધા. જો હજી તો કાસા છે, એટલે આવું બધું નુકસાન જાય મિત્રો, કેમ કે આપણે ટેકા તો ખાસ મૂકવા જ પડે. બાકી જુઓ, હજી આ ઘડી કાચી છે, તો એ અવડા છે, અને પાકે તો કેવડા હોય. તો મિત્રો આપણે 4 કેળા ખાધા છે ને ફૂલ ધરાઈ ગયા છે, એટલે દરિયો બળી ગયો હતો. પછી દરિયો બાંધ્યો છે, અને ગેલકો ઓટોમાં હતો, એટલે મોટર એ ડારની ચાલુ થઈ ગઈ હતી, અને કૂવામાં થોડુંક પાણી સ્ટોક થઈ ગયું હતું, એટલે આપણે મોટર ચાલુ કરી દીધી છે. જોઈ શકો છો મિત્રો, આપણે મોટર ચાલુ કરી દીધી છે. જુઓ, અને હવે આપણે 3 સાહ બાકી છે, પછી આપણે બીજા ખેતરમાં પાણી જતું રહે, અને ત્યાં જુઓ કપા બધા સોંપે છે, એટલે ત્યાં આપણે પાણી પાવાનું છે. બાકી જુઓ પાણી આવે છે, અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે. વરસાદ 2-3 દિવસથી આવશે એવું લાગે છે, પણ હવે જોઈએ હવે ક્યારે વરસાદ થાય. અને બાકી જો આપણે પાણી તો ઓલરેડી ચાલુ જ છે મિત્રો. હવે આપણે ફોન આવી ગયો છે, બીજી વાડીએ પાણી ચાલુ હતું ત્યાંથી, એટલે હવે આપણે વાલ ખોલી નાખીએ. વાલ તૂટી ગયો છે, એટલે આવી બધી સિસ્ટમ વાળું છે. આ ડેમનું પાણી આવે છે, અને બીજી મોટર અહીંયા ચાલુ છે.
તો એટલું પાણી આવે છે અહીંયા. હવે આ પાણી અહીંયા જશે બીજી વાડીમાં, અને એક પાણી અહીંયા છે. હવે એટલું 2 સાહ પી રહે એટલે એ મોટર હવે આપણે બંધ કરી દેવાની છે. તો અત્યારે મિત્રો 1 વાગી ગયો છે અને આપણે સાહ બધા કપાસના બધા કમ્પ્લીટ પી ગયા છે. છેલ્લા સાહમાં પાણી જાય છે, જોઈ શકો છો. આની પછી 1 સાહ બાકી છે, એટલે હવે છેલ્લો 1 સાહ બાકી છે અને પાણી એટલું જ આવે છે. બાકી જો આ 4 વીઘા આખું કમ્પ્લીટ પી ગયું છે અને આ 4 વીઘા પી ગયું છે. હવે કાલે નહીં પણ પ્રમ દિવસે પાવો પડશે, કેમ કે કપાસ ઉગતો હોય એના કોટા ફૂટતા હોય એટલે પાવો પડશે. બાકી 1 વાગી ગયો છે અને હવે ભૂખે લાગી છે, અને હવે આપણે અહીંયા વાલ બંધ કરી દઈશું એટલે ડાયરેક્ટ મોટા ખેતર પાણી જતું રહેશે. જે કેળમાં મોટર ચાલુ છે એ કૌવામાં પાણી જતું રહેશે. જોઈ શકો છો મિત્રો, જોવા આવી રીતે સાહમાં પાણી જાય છે. તો બપોર પછી આપણે એક પર્સનલી કામ હોવાથી તળાજા જવાનું છે, એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે ફ્રી નવા એક વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.